અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. તેને લઈને હાલ અત્યારે અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિલકતના વિવાદમાં 2 ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો અને જેને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો આ ફાયરિંગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તે અનુસાર હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઘાટલોડિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મિલકતના વિવાદમાં 2 ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો અને તે દરમિયાન જ ફાયરિંગની ઘટના બની છે. તો અમદાવાદમાં વધુ એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ તો ઘાટલોડિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, જેમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા. તો મિલકતના વિવાદમાં 2 ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અવારનવાર ફાયરિંગની ઘટના આપણી સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી સામે આવી છે કે જેમાં મિલકતના વિવાદમાં 2 ભાઈઓ વચ્ચે વિવાદ થયો અને તે દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.